છો મારો અવાજ ન્યૂઝ। આજે આપણે સુંઢિયા જિલ્લા પંચાયતની વાત કરીશું કે સૌથી વધુ લીડે જીત્યા છે। એમની સાથે ઉમેદવાર સાથે વાત કરીશું કે કેટલી લીડે જીત્યા છે અને તેમનો જશન કેવો રહ્યો। સુંઢિયા છત્રીસના ઉમેદવાર એવા ઠાકોરદાજી મણાજી જિલ્લા પંચાયતના બહુ લીડથી જીત્યા છે। 100,200ની લીડમાં જીત્યા છે અને આ જીત ઉદાજીની નથી પણ અમારા સુંઢિયાના કાર્યકર્તાઓની એમની જીત છે। તમારી સામે અપક્ષ ઉમેદવાર પણ હતા અને કોંગ્રેસના ઉમેદવાર હતા, એમની સામે કેવી ટક્કર રહી તમારી? અપક્ષના ઉમેદવાર હતા સાહેબ, કોંગ્રેસના ઉમેદવાર હતા, પણ બંનેમાંથી એક સાલે ઉમેદવાર સાહેબ નહોતા। અત્યારે ભાજપનું બહુ પેલું ચાલે છે। વડનગર તાલુકાના નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન હોય અને કોંગ્રેસ કે અપક્ષે શું મુદ્દા ઉપર લોકો વોટ એમને આપે કહો? અને આપણે તો લોકોએ જનતાએ વિકાસના લીધે વોટ આપ્યો છે। વિકાસના લીધે ઉદાજી ઠાકોર જીત્યા છે અને મહેસાણા જિલ્લામાં અંદાજિત અત્યારે હાલ જોઈએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ લીડે ઉદાજી ઠાકોર જીત્યા હોય તેવું આપણે લાગી રહ્યું છે। બીજું તેમના જ ગામના સરપંચ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, ઉદાજી ઠાકોર જીત્યા છે બધા? અમારી સુંઢિયા સીટના ઉમેદવાર ઉદાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવેલા। ત્યારથી જ અમે નક્કી કરેલું હતું કે અમારા ઉમેદવાર જંગી બહુમતીથી અમે જીતાડીશું। તો અમારો સંકલ્પ આજે પૂરો થયો। અમે બહુ જંગી લીડથી જીતાડ્યા છે। અમારી સુંઢિયા જીતના તમામ કાર્યકર્તાઓને સક્રિય મહેનતનો વિજય છે। આ સીટ ઉપર અમારે જંગી બહુમતી જીતવાનું અમારું એક જ કારણ હતું કે અમારા જે ઉમેદવાર હતા એ સક્ષમ હતા અને હાલ ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની બહુ પ્રગતિ જોઈને લોકોએ મતદાન કર્યું છે। આ એ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે, એટલે આ વિજય અમારો અમે બહુ જંગી બહુમતીથી વિજય વધાવીએ છીએ અને આવો વિજય અમે કાયમ માટે જાળવી રાખીશું એવી અમારી બધાને અભિનંદન છે। પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિસાબેનના પતિ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું કે આ સીટ ઉપર કેવો સંઘર્ષ રહ્યો અને જીત હાસિલ થઈ તે પછી શું કહેવા માગે છે? ભારતીય જનતા પાર્ટીએ અમારા 36 સુંઢિયા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવાર ઉદાજી મણાજી ઠાકોરને જે પસંદ કર્યા છે, બહુ જ સરળ અને તમામે સમાજને સાથે રાખવાવાળા હતા। જે લોકોએ એમને અલગ અલગ રીતે વિરોધ કર્યો છે, પરંતુ લોકોએ બધું જ સાફ કરીને અત્યારે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે। હવે પછી આ ઉમેદવાર આ વિસ્તારમાંથી જીતીને આવ્યા છે, એટલે તમામ પક્ષપાત ભૂલીને અમારા જે ઉમેદવાર છે એ માત્ર ને માત્ર બધાને સાથે રાખીને દરેક વિસ્તારનો વિકાસ કરશે એવી અભ્યર્થના સાથે આપ જે લોકોએ અમને જીતાડ્યા છે, જે પ્રેમ આપ્યો છે એના ભાજપમાં ઉમેદવારી નોંધાઈ હતી અને હું 1208 મતે જંગી લીડથી લગભગ 20 વર્ષ પછી ભાજપની સીટ મેળવી છે। એ બદલ મને ખૂબ ખુશી છે અને મારા કર્મઠ કાર્યકરોનો હું ખૂબ આભાર માનું છું કે જેને મને બહુ